હેલો એન્ડ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો। તમારા બધાનું મારા નવા વિડીયોમાં સ્વાગત છે। દોસ્તો, તમને બધાને ખબર જ હશે કે તત્કાલ ટિકિટ બુકિંગ કરવા માટે અત્યારે આધાર કાર્ડમાં ઓથેન્ટિકેશન કરવું જરૂરી છે। એટલે તમારે તત્કાલ ટિકિટ બુકિંગ કરવી હોય તો અત્યારે આધાર કાર્ડ લિંક કરવું જરૂરી છે। તો આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે તમારા આઈઆરસીટીસીમાં આધાર કાર્ડ કઈ રીતે લિંક કરી શકો છો। અમુકનો સવાલ છે કે આધાર કાર્ડ લિંક કરવામાં થોડીક પ્રોબ્લેમ આવે છે, તો આજ હું તમને એકદમ નવા મેથડથી બતાવીશ કે તમે આધાર કાર્ડ ઓથેન્ટિકેશન કઈ રીતે કરી શકો છો, એટલે એમાં તમારે કોઈ પણ જાતની પ્રોબ્લેમ નહીં આવે। તો વિડીયોને એન્ડ સુધી જોજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। આઈઆરસીટીસીમાં આધાર કાર્ડ લિંક કરવા માટે તમારે પ્લે સ્ટોરમાંથી એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે, જેનું નામ છે રેલ1। આ એપ્લિકેશનને ડાઉનલોડ કરીને આને ઓપન કરી લેવાનું છે। આ એપ્લિકેશનને ઓપન કરશો એટલે તમારી સામે લોગિનનું પેજ ખુલી જશે। તો સૌથી પહેલાં તમારે અહીંયા રેલ કનેક્ટ નામનું તમને ઓપ્શન મળશે, તો એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ અહીંયા તમારે તમારી આઈઆરસીટીસીની જે યુઝર આઈડી અને પાસવર્ડ છે તે એન્ટર કરી દેવાનો છે। જો તમે ન્યૂ યુઝર હોય એટલે કે તમારી આઈઆરસીટીસીમાં આઈડી હોય જ નહીં, તો આના પહેલાંના વિડીયોમાં મેં એની સંપૂર્ણ માહિતી આપી છે કે તમે આઈઆરસીટીસીની આઈડી કઈ રીતે બનાવી શકો છો। એ વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશ, તમે વિડીયો પહેલાં જોઈ લેજો અને એમાં આઈડી બનાવી લેજો। તો સૌથી પહેલાં તમારે અહીંયા યુઝર આઈડી નાખવાની છે અને નીચે તમારે તેનો પાસવર્ડ એન્ટર કરવાનો છે। યુઝર આઈડી પાસવર્ડ એન્ટર કર્યા બાદ અહીંયા તમારે પ્રોસેડ ઉપર ક્લિક કરી દેવાનું છે। પ્રોસેડ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવે, તે ઓટીપી અહીંયા એન્ટર કરી દેવાનો છે। ઓટીપી એન્ટર કર્યા બાદ અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક કરી દેવાનું છે। વેરીફાઈ પર ક્લિક કર્યા બાદ અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારે એક તમારો સેટ પિન બનાવી લેવાનો છે, એટલે 6 અંકનો કોઈ પણ તમારે સેટ પિન બનાવી લેવાનો છે। સેટ પિન સેટ કર્યા બાદ અહીંયા સેટ એમપિન ઉપર ક્લિક કરી દેવાનું છે, એટલે તમે આમાં સક્સેસફુલી રજિસ્ટર થઈ જશો। અહીંયા ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારી સામે રેલ1નું જે ઓફિશિયલ પેજ છે તે ખુલી જશે। તો આપણે આધાર કાર્ડ લિંક કરવાનું છે, તો તમારે નીચે આ યુ ઉપર ક્લિક કરી દેવાનું છે અને તમને અહીંયા ઓથેન્ટિકેટ વિથ આધારનું ઓપ્શન જોવા મળશે, તો તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે। તો તમને અહીંયા તમારી ડિટેલ જોવા મળશે, જેમ કે તમારું નામ છે, ડેટ ઓફ બર્થ છે, તે તમને જોવા મળી જશે। તો અહીંયા તમારે તમારો 12 ડિજિટનો જે આધાર કાર્ડનો નંબર છે તે એન્ટર કરી દેવાનો છે। આધાર કાર્ડ નંબર એન્ટર કર્યા બાદ અહીંયા આ બોક્સ ઉપર ક્લિક કરીને વેરીફાઈ ઉપર ક્લિક કરી દેવાનું છે। વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે તેની ઉપર એક ઓટીપી આવે, તે ઓટીપી અહીંયા એન્ટર કરી દેવાનો છે। ઓટીપી એન્ટર કર્યા બાદ અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક કરી દેવાનું છે। તો તમે જોઈ શકો છો કે તમારું આધાર ઓથેન્ટિકેટ સક્સેસફુલ થઈ ગયું છે। તો અહીંયા આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે। તો મિત્રો, તમારું આધાર ઓથેન્ટિકેશન સક્સેસફુલ થઈ ગયું છે। હવે તમે કોઈ પણ તત્કાલ ટિકિટ આરામથી બુકિંગ કરી શકશો।